Let me give one useful advice. One important advice is that don't give advice. Nobody needs your advice. સૌથી મહત્વની સલાહ આપો તો એ છે તમારી સલાહની કોઈને જરૂર નથી. કોઈને જરૂર નથી તમારી સલાહની, તમારી પાસે રાખો. દુનિયા પોતાની જાતે જન્મથી મૃત્યુ સુધી છેલ્લી ક્ષણ સુધી પોતાની જાતને અત્યંત બુદ્ધિશાળી, અત્યંત હોશિયાર માને છે. એક જણ કોઈ બાકી નથી. મેં તો એવું સાંભળ્યું હતું કે ઈશ્વર જ્યારે પણ કોઈને પણ જન્મ આપે છે ને ત્યારે કાનમાં જીવન મંત્ર આપે છે. તારાથી વધુ હોશિયાર માણસ મેં પૃથ્વી ઉપર બનાવ્યો જ નથી, તું અદ્ભુત છો. અને પછી પેલો તો સાંભળીને જ કાનમાં આવ્યો છે કે એ અદ્ભુત છે, મહાન છે, એનાથી વધુ મહાન કોઈ છે જ નહીં, એવું એને ઈશ્વરે કહ્યું છે. હવે એ સાંભળશે કોઈનું આ દુનિયામાં? કોઈ શક્યતા નથી. કોઈને સલાહની જરૂર જ નથી. હા, સલાહ એક એવી બાબત છે જે બધાને આપવી છે, લેવી કોઈને નથી. અને જેવા તમે સલાહ આપવાનું શરૂ કરશો ને એટલે સમાજ તમારો દુશ્મન બની જશે, તમારાથી દૂર દૂર જતો જશે. જવા દે યાર, આપણને જોઈને રસ્તો બદલી કાઢશે. એ પેલા આયા, પાછા સલાહ આપશે. આપણે જે નથી કરવું એ બધું કરાવશે, અને આપણે જે કરવું છે એ નહીં કરવા દે. એની જાતને બહુ હોશિયાર સમજે છે. અપ્રિય થઈ જશો. લોકોની નફરત તમારા ભાગે આવશે. તમારું સન્માન જોખમાશે, તમારી પ્રતિષ્ઠા જોખમાશે. કોઈને જરૂર નથી આપણી કોઈ વાત, આપણો અનુભવ, આપણી આવડત, ના ના ના, કોઈને મંજૂર નથી. પણ હું ધારું તો કોઈની બરબાદી, બદનામી બચાવી શકું કે નહીં? આ એ પેઢી છે, એને જો તમે એમ કહેશો ને કે આગળ ખાડો છે એમાં પડે નહીં એટલા માટે હું તને કહું છું આ ખાડો છે, આગળ ના વધ, તો એ તમને સામેથી કે છે એ ખાડો છે, મને ખબર છે ને મારે એમાં પડવું છે એટલા માટે કે પડીએ તો કેટલું વાગે છે એ મારે જોવું છે. આ એ પેઢી છે. એને શું સલાહ આપશો? શું સલાહ આપશો? સાચું કહું, આપણી વડીલોની એક ફરિયાદ છે કે આ નવી પેઢી અમારું માનતી નથી. તો એક વાત પૂછું, આપણે માન્યું તું આપણા વડીલોનું? ના, કોઈને ગમતું નથી. દરેકને જિંદગી જીવવી છે મેરી મરજી. मैं चाहे ये करूं, मैं चाहे वो करूं, मेरी मर्जी.